વધુ વાત નવસારીના ભયાનક પૂરે બારડોલી નવસારીનો રસ્તો બંધ કર્યો। નવસારીના સુપા ગામ નજીક બ્રિજ ડેમેજ થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રસ્તા પર ઓવરટેપિંગ થતા બ્રિજની રેલિંગ તૂટતા અપ્રોચ અને વચ્ચેથી 15 મીટરનો સ્લેબ છે કે જે ધોવાયો છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિતેશ જોડાયા છે। હિતેશ, જે સ્લેબ છે તે ધોવાઈ ગયું છે, ઓવરટેપિંગ થતા બ્રિજની રેલિંગ છે તે પણ તૂટી ગઈ છે, વિગતો શું? જી, વાત કરવામાં આવે તો પૂરનો ધસમસતો પ્રવાહ આ બ્રિજ પરથી વહી ગયો હતો, જેના કારણે ડાંગ જિલ્લાના જે લાકડાઓ હતા તે લાકડા વહીને આવ્યા હતા અને લાકડા બ્રિજ ઉપર આવતા બ્રિજને નુકસાન થયું છે। હાલ તંત્રની એક ટીમ આ બ્રિજને બંધ કરીને તેની કામગીરીમાં જોડાયું છે અને સાંજ સુધી બારડોલી નવસારી રોડ ફરી પૂર્વવત થશે તેવી સંભાવના છે। બ્રિજની કામગીરીમાં તંત્ર જોડાયું છે, જ્યાં જ્યાં નુકસાન થયું છે તેને ફરી સાંધવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે રોડ છે બ્રિજ ઉપરનો તે ઉખડી ગયો છે અને જે ઝાડ છે, વૃક્ષ છે, એ તમામ જે છે રોડ પર પ્રસરી ગયા છે, તેને દૂર કરવાની કામગીરી પણ હાલ કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે હિતેશ।